હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આપણા પરમ પૂર્વજ પુરુષોત્તમ અને આદિ પુરુષ શ્રી કૃષ્ણ જન્મની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શ્રી કૃષ્ણનો ગુજરાત સાથે અતૂટ અને અનેરો અદ્ભુત નાતો રહ્યો છે, કારણ કે એ માત્ર ગોકુલેશ જ નહીં પણ દ્વારકાધીશ પણ છે. ચાર ધામોમાંનું પવિત્ર ધામ દ્વારકા ગુજરાતને મળ્યું એ સૌથી મોટું સૌભાગ્ય જ ગણી શકાય. એ ગોવર્ધન ગિરી ધારી ખરા, પણ જેની તળેટીમાં સુદર્શન સરોવરને તીરે લોકમેળામાં મિત્ર અર્જુનને પોતાની બહેન સુભદ્રા વરાવી એ ગિરનાર સાથે શું ઓછો સંબંધ ગણાય? વાંસળી વગાડી જમુના તીરે, પણ પંચજન્યનો નાદ તો સૌરાષ્ટ્રના સાગર તીરે થયો. જન્મ્યા મથુરાના કારાગારમાં અને ઉછર્યા ગોકુળ વૃંદાવનમાં, પણ યાદવાધીશ શ્રી રણછોડરાય તો દ્વારકામાં થયા. કુરુક્ષેત્રના કર્ણધાર થવા પણ ત્યાંથી જ ગયેલા. જન્મ્યા જમુનાને તીરે, પણ અવતાર સંકેલાયો ત્યારે વિરમ્યા તો સૌરાષ્ટ્રમાં શ્રી સોમનાથના સાનિધ્યમાં હિરણ અને સાગરના સંગમ તીરે. ગોકુળની રાસલીલા અને પ્રભાસની યાદવા સ્થળી, પુરુષોત્તમના અવતારના આરંભ અને અંતના એ બે બિંદુઓ વચ્ચે શ્રી કૃષ્ણ અવતારની લીલા વિસ્તરી છે. વૃંદાવનને નટેશ્વર મળ્યા અને સૌરાષ્ટ્રને યોગેશ્વર મળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સાતવત કુળના ચંદ્રવંશી યાદવ હતા. મનુથી ગણીએ તો તે 61માં પુરુષ હતા. વૈદિક અને વેદોત્તર સાહિત્યમાં બૌદ્ધ તેમજ જૈન સાહિત્યમાં કૃષ્ણના ઉલ્લેખો છે. કૃષ્ણ સમર્થ લોકનાયક, યુગ પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ અને ભારતના આરાધ્ય દેવ હતા. તો ગુજરાત એ કૃષ્ણચંદ્રને દ્વારકાધીશને ચંદ્રે બંધાવેલા સોમનાથ તીર્થના રજત મંદિરને સ્થાને વળી ચંદનનું મંદિર બંધાવનારને ચતુર્ભુજ સ્વરૂપે સૌરાષ્ટ્રના સાગરમાંથી પ્રાપ્ત પંચજન્યને સદા ધારણ કરનારને, આપણા સુદામાના મિત્રને, ભક્ત બોડાણાને ખાતર સવાવાલની વાડીએ તોડાનારને આપણે પૂર્વ પુરુષ તરીકે સ્થાપીએ, આરાધીએ એ ઉચિત જ નહીં પણ આવશ્યક જ લેખાય. દ્વારકા ને બેટ દ્વારકા ને મૂળ દ્વારકા, ડાકોરજી અને શામળાજી, ગુજરાતની ધરતી એ પુણ્ય પુરુષના તીર્થ સ્થાનોથી પવિત્ર બની છે. ગુજરાતની મૂર્તિકળા, ચિત્રકળા એની ઉપાસનાથી સમૃદ્ધ થઈ છે. નરસિંહ, દયારામ અને નાલાલાલ અને પછી આજ સુધીના દરેક કવિઓ હજી પણ કૃષ્ણ ગીત ગાતા થાકતા જ નથી. રાસ રમતું, નૃત્ય કરતું, ગરબી લલકારતું કે ભાગવત શ્રવણ કરતું, પ્રેમ ભક્તિ હોય કે પ્રેમ મંત્રને સદાય ગુંજતો રાખતું રસિક ગુજરાત, એમાં ગમે એટલા વિવિધ સંપ્રદાયો સંચિત હોય પણ એમને હૈયે અને હૃદયે કૃષ્ણ રસિક જ છે. અને માટે જ તો ગુણિયલ ગુર્જર દેશની ગાથા ગાતા નાનાલાલ એમ કહે છે કે કૃષ્ણચંદ્રની કૌમુદી ઉજાડો. એ કૃષ્ણ વારસો પારખવો હોય તો નીકળી પડીએ શરદ પૂનમની રાતે કે પછી જન્માષ્ટમીની રાતે. અણુ અણુમાં ત્યારે કૃષ્ણ ચેતના અનુભવાશે. શ્રી કૃષ્ણ પરમાત્માને સમજવા એ મનુષ્ય માટે ગજા બહારની વાત છે. એક પ્રસંગ છે કે મત્સ્યવેદની આગલી રાતે કૃષ્ણ અર્જુનને સમજાવે છે. તે કહે છે કે ત્રાજવા પર સંભાળીને ચડજે, પગ બરાબર સંતુલિત રાખજે અને ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે. અને અર્જુન એમને અટકાવી અને અધીરાઈથી પૂછે છે કે બધું મારે જ કરવાનું? તો આપ શું કરશો? ત્યારે કૃષ્ણ બહુ સુંદર જવાબ આપે છે કે જે તારાથી ન થાય એ હું કરીશ. એટલે અર્જુન કહે કે એવું તો શું છે જે મારાથી ન થાય? ત્યારે કૃષ્ણએ કહ્યું કે હું પાણીને સ્થિર રાખીશ. સારાંશ એટલો જ છે કે આપણે આપણું કર્મ કરવાનું, ભગવાન શું કરશે એ સમજવું આપણે ગજા બહારની વાત છે. શ્રી કૃષ્ણ પરમાત્માની જીવન લીલા ખૂબ અદ્ભુત અને અલૌકિક છે.
આપણા પરમ પૂર્વજ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્માને સતસત નમન કરે.